તો આ તરફ વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ સજ્જ જોવા મળી। સંવેદનશીલ વિસ્તારોમાં રિઝર્વ પોલીસની ટુકડી પણ તૈનાત રહેશે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તૈનાત રહેશે અધિકારીઓ। હોમગાર્ડના 1400 જેટલા જવાનો પણ ચૂંટણીમાં ફરજ પર હાજર રહેશે। લોકરક્ષકના જવાનોને પણ અપાઈ છે ચૂંટણીની જવાબદારીઓ। વહીવટી વિભાગની સાથે પોલીસ પણ પોલિંગ બૂથ પર તૈનાત રહેશે। શહેરના કુલ 1100થી વધુ મતદાન મથકો પર નાગરિકો મતદાન કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના પડઘમ હવે જ્યારે શાંત થશે ત્યારબાદ મતદાન અને મતગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવશે। તેવામાં સૌથી મહત્વનો ભાગ વડોદરા પોલીસનો પણ તેટલો જ રહેશે, કારણ કે જે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જે જવાબદારી છે તેઓ તેમના સિરે છે। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર આપણી સાથે હાજર છે। વાત કરીશું સર, જે પ્રકારે મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થવા જઈ રહ્યું છે, સંવેદનશીલ બૂથોની પણ એક યાદી તૈયાર કરાઈ હશે। ટોટલ આવા કેટલા બૂથ છે કે જ્યાં આગળ આપણે વધારાની ફોર્સ લગાવવી પડે? વડોદરા શહેર પોલીસના જ્યુરિસ્ડિક્શનમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વડોદરા મહાનગરપાલિકાના કુલ મળીને 1184 જેટલા પોલિંગ સ્ટેશનોની સમાવેશ થાય છે। તો આપણા શહેર પોલીસ છેલ્લા 24 દિવસોથી આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત અમલીકરણ અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એક ન્યાયિક, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કાર્યરત છે। આના ભાગરૂપે જ શહેર જ્યુરિસ્ડિક્શનમાં સમાવેશ થતા તમામ પોલિંગ સ્ટેશનો, પોલીસ સ્ટેશન બિલ્ડિંગોની રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત મુલાકાત કરીને આપણે કહીએ છીએ વલ્નરેબિલિટી મેપિંગ, આ એક્સરસાઇઝ કરીને કેટલાક વિસ્તારોને ચૂંટણી પંચના માપદંડ મુજબ આપણે આઈડેન્ટિફાઈ પણ કરી છે। વધારાના જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કક્ષામાં પણ આપણે એડિશનલ ડીસીપી તૈનાત રહેશે અને વિશેષ રૂપે સ્થાનિક પોલીસ ઉપરાંત આપણા ડીસીબી, પીસીબી, એસઓજીના ટીમો અને દરેક પોલીસ સ્ટેશન કોઈ પણ પરિસ્થિતિને પહોંચી શકે તે માટે પોલીસ સ્ટેશન કક્ષાએ ક્વિક રિસ્પોન્સ ટીમ્સ પણ તૈનાત રહેશે અને ઝોનલ કક્ષાએ આપણે દરેક જગ્યાએ આપણે સ્ટ્રાઇકિંગ રિઝર્વને પણ આપણે તૈનાત કરીશું, જેથી કરીને કોઈ પણ પ્રકારના કન્ટિન્જન્સીને, ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ભીડભાડ થાય કે આપણે મતદારોને ફેસિલિટેટ કરવા માટે વધારાના પોલીસ અધિકારીઓને જરૂર જણાય એવા જગ્યાએ પણ તૈનાત કરવા માટે તમામ તૈયારીઓ સાથે પોલીસ તે દિવસે કામ કરશે। તે માટેના તમામ પૂર્વ આયોજન થઈ ચૂક્યા છે। આવતીકાલે રેવન્યુ વિભાગ અને ઇલેક્શન સાથે જોડાયેલા અધિકારીઓ સાથે સંકલનમાં રહીને પોલીસ અધિકારીઓ સંબંધિત તમામ પોલિંગ સ્ટેશન, પોલીસ સ્ટેશન બિલ્ડિંગ્સ અને રૂટ ઉપર તૈનાત થઈ જશે। બિલકુલ, તો જે રીતે 26 તારીખે મતદાન અને 28 તારીખે મતગણતરી માટે જે પ્રકારની કામગીરી છે, જે રીતે પોલીસની હાજરી સતત જરૂરી બની રહે છે, જે પ્રકારે પોલીસ વિભાગ દ્વારા તમામ જે લોકરક્ષક હોય તેની સાથે સાથે ડીસીપી, પીસીબી અને તમામ જે અધિકારીઓ છે તેઓ પણ સ્થળ પર હાજર રહી અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, OCTV9 વડોદરા। વડોદરા બાદ હવે વાત અમદાવાદ